જય માંધાતા, જય વેલનાથ. દરેક મિત્રોને નમ્ર વિનંતી કે બને એટલો વિડીયો આગળ શેર કરો. હવે આજે ભરત ભમ્મર એટલે કે માયાભાઈ આહિરના દીકરા ભરત ભમ્મરે મારી ઉપર આઈજી કચેરી જઈ અને કેસ દાખલ કર્યો છે. તો હું આ ભરત ભમ્મરને એટલું જ જણાવીશ કે ગઈ તારીખ 42ના રોજ અમારું કોળી સમાજનું મહાસંમેલન ભાવનગર મુકામે રાખેલું હતું, જેની અંદર દિલીપભાઈ જે નાના કુટવડાના વતની છે, જેમને જાહેર સ્ટેજ ઉપરથી કીધેલું હતું કે મારી જમીન આ લોકોએ પચાવવા માટે મારું રહેવાનું મકાન પણ આ લોકોએ પાડી દીધું પવન ચક્કી નાખવા માટે. ત્યારબાદ મને કાવતરું કરી અને અગવા કરવાની કોશિશ કરી. ત્યારબાદ મને ઢોર માર પણ મારવામાં આવ્યો. ત્યારે મેં પોલીસ કેસ પણ કર્યો, પરંતુ આજ દિવસ સુધી મને ન્યાય મળેલો નથી. પરંતુ તમે ભરત ભમ્મર, તમે ભલે મારી ઉપર અરજી દાખલ કરી, મને કંઈ હરકશોક નહીં, પરંતુ પોલીસ તંત્રને હું એટલું કહીશ કે કાયદેસરની કાર્યવાહી જે પણ આરોપી હોય ને એની ઉપર થવી જોઈએ. આ ભરત ભમ્મર ઉપર પણ આ દિલીપભાઈની મેટલમાં તપાસ થવી જોઈએ. અને ત્યારબાદ જ્યારે પણ પોલીસ તંત્ર મને બોલાવશે, એટલે કે પિન્ટુ કોળીને ભાવનગર પોલીસ કચેરીએ જ્યારે પણ બોલાવશે ત્યારે પિન્ટુ કોળી હાજર થશે. એટલે ભરત ભમ્મર, તમે કોઈ દૂધ ધોયેલા તો છો નહીં. તમે કેટલા કૌભાંડો કર્યા છે, કેટલા લોકોને મારેલા છે, એ બધી તમારા પાપનો ઘડો હવે ભરાઈ ગયો છે અને હવે ફૂટવાની તૈયારીમાં જ છે. એટલે તમે એવું વિચારતા હોય કે પિન્ટુ કોળી ઉપર કેસ દાખલ કરી અને પિન્ટુ કોળીનો અવાજ દબાઈ દઈએ. જે કોઈ આ સોશિયલ મીડિયા થ્રુ પિન્ટુ કોળી અવાજ ઉઠાઈ રહ્યો છે ને એ અવાજ અમે દબાઈ દેવી તો કોઈ અમારો પાપનો ઘડો ફોડી ના શકે, તો એ તમારો ગલત વિચાર છે. કારણ કે પિન્ટુ કોળી હંમેશા સત્યની સાથે છે અને હંમેશા સત્યની સાથે જ રહેશે, ચાહે કોઈ પણ સમાજનો વ્યક્તિ હોય. પણ જ્યારે સત્યની વાત આવશે ત્યારે સત્ય સાથે હંમેશા પિન્ટુ કોળી અડીખમ ઊભો હશે. એટલે ખાસ કરી પોલીસ તંત્રને પણ નમ્ર વિનંતી છે કે જે પણ આ દિલીપભાઈ નાના કુટાળાના વતનીએ ભરત ભમ્મર ઉપર આરોપ લગાવ્યો છે એ આરોપની તટસ્થ તપાસ થાય. અને ત્યારબાદ જ્યારે પણ પોલીસ તંત્ર મને બોલાવશે ત્યારે હું પોલીસ સમક્ષ હાજર થઈ જઈશ. જય માંધાતા, જય વેલનાથ, જય કોળી સમાજ.